પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના. વર્તમાન હાજર ક્ષણ મન બુદ્ધિથી પર જવું, આત્મસ્થિત થવું, આત્મસ્મરણ કરવું, નકારાત્મકતાની અભિવ્યક્તિ ન કરવી, એકરૂપ ન થવું, સ્વપ્ન કલ્પનામાં રાચવું નહીં, જાતને જોયા કરવી, અનાવશ્યક ગપશપ ના કરવી વગેરે વગેરેના સંદર્ભે હું નથી ને આ શરીર નથી, હું નથી ને આ શરીર નથી, સ્વપ્ન છે સત્ય લગીર નથી. હું નથી ને આ શરીર નથી, સ્વપ્ન છે સત્ય લગીર નથી. તો જ્યાં હું છે, જગત છે, આ શરીર છે, એ હકીકતમાં હોય એવું તત્વદર્શી કહેતા નથી. અને આ બધું છે એ આપણને આપણા હુંપણા, આપણી અહંતા, આપણી મમતા, એના થકી આ જગત પણ આપણને સત્ય ભાસી રહ્યું છે. જાગીને જોઉં તો જગ દિશે નહીં, એવું નરસિંહ મહેતાએ કહ્યું છે. જગ દેહના મન બુદ્ધિયા, જગ દેહના મન બુદ્ધિયા, આત્મા કંચન, આત્મા કંચન કથિર નથી. આપણે આત્માને કથિર સમજીને ભૂલી જ ગયા છીએ. અને આ શરીર છે એ કંચન છે, સોનાનું છે, સર્વસ્વ છે એવું માની અને આપણું આખું નિંદરમાં મશીનવત પસાર કરી દઈએ છીએ. જગ દેહના મન બુદ્ધિ આ, જગ દેહના મન બુદ્ધિ આ, આત્મા કંચન કથિર નથી. હું નથી ને આ શરીર નથી, સ્વપ્ન છે સત્ય લગીર નથી. જે છે તે છે એ છે સ્વપ્ન લોક, જે છે તે છે એ છે સ્વપ્ન લોક. તો સમગ્ર જીવન એક સ્વપ્ન લોક જેવું છે. આપણે એક કઠપૂતળી સમાન છીએ, જેનો સંચાર કોણ કરે છે એની આપણને જાણ નથી. જે છે તે છે એ છે સ્વપ્ન લોક, જે છે તે છે એ છે સ્વપ્ન લોક. મારું કરીએ તું અમીર નથી, મારું કરીએ તું અમીર નથી. આ જગત આખું પ્રાપ્ત કરી લઈએ તો પણ સિકંદરની જેમ ખુલ્લા હાથે જ જવાનું હોય છે. એટલે મારું, તારું, પોતાનું એ બધું નકામું છે. જે છે તે છે એ છે સ્વપ્ન લોક, મારું કરીએ તું અમીર નથી. સાચી અમીરતા આત્મામાં સ્થિત થઈ જવું, આત્મસ્થિત થઈ જવું, આત્મસ્મરણની અવસ્થામાં દ્વિમુખી અવધાનથી સમગ્રને જોવું, એ નિજ સ્થિતિ છે. જાગીને જો તું ખરેખરું જો, તો આ જ વાત આવી, જાગવાની વાત છે. જાગીને જો તું ખરેખરું જો, જાગીને તો બધા જોઈએ છીએ પણ ખરું નથી જોતા. આભાસી સત્ય છે એને આપણે જોઈ રહ્યા છીએ. જાગીને જો તું ખરેખરું જો, આજે જ તમે અત્યારે અવઘડી જે જુઓ છો
અને એ દ્વિમુખી અવધાનથી જુઓ છો તો તમે ખરું જુઓ છો. આજ જ કાલે ખમીર નથી, તો આજે અત્યારે અબઘડી જે જુઓ છો એ સાચું, બાકી કાલમાં રહીને જોવાનું કંઈ નિરર્થક છે. હું નથી ને આ શરીર નથી, સ્વપ્ન છે સત્ય લગીર નથી. ખાલી જોવાને આંખ ખુલે ના, ખાલી જોવાને આંખો ખુલે ના. મીરા મહેતા સો અધીર નથી, ખાલી જોવાને આંખ ખુલે ના. તો જોવાનું છે એ તો સનાતન સત્ય છે. મીરાની જેમ જોવાનું છે, નરસિંહ મહેતાની જેમ જોવાનું છે, ગંગા સતીની જેમ જોવાનું છે, અને બીજા પ્રબુદ્ધોએ કહ્યું એ રીતે જોવાનું છે. પણ આપણે જે ચર્મચક્ષુથી જોઈએ છે એ બધું નકામું, નિરર્થક, આભાસી સત્ય છે. ખાલી જોવાને આંખો ખુલે ના, તો એ આંખ અલગ આંખ છે, એ વિઝન અલગ વિઝન છે. મીરા મહેતા સો અધીર નથી, મીરા મહેતા સો અધીર નથી. તો મીરાબાઈ અને નરસિંહ મહેતા જેવી અધીરાઈ હોવી જોઈએ કે ના, હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આ જ ભાવનાને જો દ્રઢતાથી વળગી રહીએ તો એક દિવસ રામલલ્લા આપણા હૃદયની અંદર આવી અને બેસી જાય છે. આપણે અયોધ્યા જવું પડતું નથી, કે કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે હું બધા ભૂતોના હૃદયમાં છું. એટલે વૃંદાવન, મથુરા, ગોકુળ કે અન્ય કોઈ સ્થળોએ, દ્વારકા જવાની જરૂર નથી. તો કાળિયો ઠાકોર પણ અંદર છે અને રામ રતન ધન સમો રામ પણ આપણી ભીતર છે. આગળ જરાક એ જ સંદર્ભે લખાણ છે. હું નથી ને આ શરીર નથી, સ્વપ્ન છે સત્ય લગીર નથી. શ્યામ રંગમાં સપ્તરંગ છે, શ્યામ રંગમાં સપ્તરંગ છે, શ્યામ રંગમાં સપ્તરંગ છે. આમ તો આપણે કહીએ છીએ કે શ્વેત રંગમાં સપ્તરંગ છે, જાની વાલી પીનારા. પણ અહીંયા જે કૃષ્ણ પ્રેમી છે એને શ્યામ રંગમાં પણ સપ્તરંગ દેખાય છે. તો બહુ ગંભીર વાત છે, કહેવું બહુ સરળ છે, જોવું બહુ અઘરું છે. શ્યામ રંગમાં સપ્તરંગ છે, શ્યામ રંગમાં, શ્યામ 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 રંગમાં, શ્યામ રંગમાં સપ્તરંગ છે. આત્મન સાધો કબીર નથી, આત્મન સાધો કબીર નથી. શ્યામ રંગમાં સપ્તરંગ છે, શ્યામ રંગમાં સપ્તરંગ છે. આત્મન સાધો કબીર નથી. હું નથી ને આ શરીર નથી, હું નથી ને આ શરીર નથી. સ્વપ્ન છે સત્ય લગીર નથી, સ્વપ્ન છે સત્ય લગીર નથી. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ.